કલેજા હું છું કિશન ગોયલ ને હાથે સાગર કાઢા અમારી યુટ્યુબ ચેનલ હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અમે અહીંયા થોડોક બાયણે નીકળ્યા હતા ખેતર ધારા. આપણે થોડુંક નજારા તમને દેખાડી દઉં. આ છે સનસેટ પોઈન્ટ. કેમ જોરદાર સનસેટ પોઈન્ટ આવે છે મિત્રો. આ છે આવડો બાજરો અને તમને થોડુંક દેખાડી દઉં. આ આંબાની કેરી છે, તમે કોઈ દી જોઈ નહીં એટલું તમને થોડુંક દેખાડી દઉં. તમને શું કઈ ફરક જ પડે, તમે આવું કઈ જોયું ના હોય એટલે અમે તમે ગામડાને કંઈક દેખાડી. બાકી આપણો દેશ પ્રગતિ કરતો બંધ થઈ જાય ભાઈ, તમે ભૂખ ભેગા કરી દેવો અમને એટલે તમને કંઈક દેખાડીએ. આ છે કેરી. અને મિત્રો આને શું કહેવાય તમે કંઈક કોમેન્ટ કરી નાખજો. અને આવી રીતે કંઈક આપણું ખેતર છે, જા આપણે કંઈક તમને આગળ દેખાડી. અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. ભૂલતા નહીં. મિત્રો અમે આવી મહેનત કરીએ યુટ્યુબ ચેનલ વિડીયો બનાવવાની. તમે એલો વિડીયો જોઈ જાવ, સબસ્ક્રાઇબ નથી કરતા. અને આ છે ભાવ, અમારી વાવ છે. અને આ છે બાજરો. અને આજે જ પાણી પાયું છે મિત્રો. મિત્રો કંઈક આવો આપણો ખેતરનો નજારો છે, તમે જોઈ શકો છો. જો કેમ જોરદાર સનસેટ પોઈન્ટ આવે ને. અને આ આખી આપણી જમીન છે 20 વીઘા. ખાલી આપણે એટલામાં વાડીમાં વાવણી કરી હતી. અને આ છે મગ. હાલો મગ ખાવા. આ છે મગ. કેમ બાકી મગ છે ને જમાવટ. પણ જોતા હોય તો કહેજો, કોમેન્ટ કરજો. મગ આપણે દેવાના જ હાલો છે. મગ ખાવા. મિત્રો આ છે પવન ચક્કી. તો મિત્રો અમે અમારે કઈ કામ હે નહીં, અમે રખડીએ નવેરા ઉનાળો હે, કઈ કામ ધંધો હે નહીં. અમે વિડીયો ઉતારીએ કઈક હાલે, કઈક યુટ્યુબ ક્રિએટર માં હાલી જાય. ક્રિએટર કોને કહેવાય એને બધાને ખબર જ છે. ભાઈ એમાં કઈ વિવાદ હાલતા હોય એનું માર્કેટમાં હાલી ગયું ને, એનું વિવાદ હાલવાનો છે ભાઈ. મિત્રો હા બોલે ભાઈ એ યુટ્યુબ માં હાલી છે ને, એ થોડોક બાવડો આવી ગયો. અમારે કોઈ એવું કઈ છે નહીં. અમારે રાજી નાના ક્રિએટર નહીં. હવે હાલ્યા રાખે ભાઈ, ભગવાનની દયા છે. મિત્રો આજના બ્લોગને આપણે બતાવી નાખીશું. મળીએ બીજા બ્લોગમાં.